तो खार डोर लागा खारो डोर लागा खारी पर लुखाई गयो ત્યારે ખારો ડર લાગે સુરમુતીએ તને ખારો લાગે खारो डोर लागा એ શર્મા હો જાઓ મોને માણો કે મહારાજ ये तो जम्मा लावी तो जमी लेस पड़े कौसी के मार भाभी केम ने पासळ पासळ करे एમને ભૂખ નહીં લાગી હોય તમાર બાપે પેલું જમાડી લો પછી તમે જમજો શરમ માં કઈ બોલી દે એ કઈ છે પૂછી તો જો જે તમે બોલાવો ને પછી ઉતારી આવજો ચલો વચ્ચે તો લાવો ઉતારાય ભૂલ પડે તમારે જ ખાવું પડશે હો હો મને થોડે થોડે એવું લાગી રહ્યું કે તમે મસ્કરી કરી દેશો એમ કેવા માંગુ છું કે અંદર આ ગોઠિયા હેના પડ્યા છે આટલું સરસ થૂરનું છે કે ગોઠિયા દેખાય તને મને તો ગોઠિયા દેખાય આટલું સૂકું પડી ગયું તને ગોઠિયા દેખાય હા તો પછી તો જમવા બેહું કે ખબર પડે કે ગોડાડા કરે છે જમી લા જરા હા તો જમું ચાલે તો આ તો ગપ્પર મારે ટીકા આડા શું અવાજ ન કરવાનો ટીકા મેડો ફોન આનો અવાજ કોઈ જીવ લાગે છે અવાજ કોઈ જીવ લાગે છે ફોન તો પહેલા ઘર ના પાસે અરે દી રોય લે પાણી જીવ આય તો હા જીવ થઈ ગયા બે જીવ થઈ ગયા હમણાં થોડું વારું લાગ્યું ગડા જાણે શું પૂરા જોઈ છે
મોટા કોરિયા ખાતો બસ કાઈ ન થાય. દેશ મોડિયા જમીશું અસ્તાનો પીડાનો એ કાઈ ખબર નથી. એ સૂરમું ત્યાં લેવારી નથી તમને. હા તો તમને એમ કેવા માંગુ છું કે તમે મસ્કરી કરી છે. એટલે તમને મસ્કરી કરતા એમ લાગતું. એમ કેવા મહેનત કેટલી કરી સૂરમું બનાવવા. તમે ક્યાંની દેખી છે એમાં મહેનત પાણીલા નથી કરી લાવી. આ પાણીલા બૈલા હવે કેટલી સૂરમું શેકવા માટે મહેનત કરી. પણ એમ કહું છું સુરમું આવું થોડી ના બનતું હોય. કેવું બને? ઓછું મીઠું નાખ્યું હોય તો તે સૂરમાની અંદર મીઠું થોડું નાખ્યું મેં તો સાકર નાખી દીધી. એટલે પણ એમ કેવા માંગુ છું કે આ તો ખારો ડોહ લાગે છે. સૂરમું ખારું લાગે કોઈ દાડે? હું એ જ કહું છું કે આપણે મીઠાનો કઈ કણે નથી. મને એવું લાગે છે તમે ટીકલો ને 2 જણા હંપાઈ ગયા એવું લાગે. થારે ભરેલું સૂરમું ખાઈ ગયું કે અમને ખારું ડોળ લાગે છે એમ કહો છો. કેવા માંગતી ઘરે બનાવી તો ને મીઠું છે અહીંયા તો કણે નહીં લાગે તો ખારું કેવો થાય. મને એમ લાગે છે ને તમને વિશ્વાસ નહીં પડતો. મને વિશ્વાસ ના જ પડે પણ તમે જૂઠું જ બોલી રહ્યા છો. આ તો પછી વિશ્વાસ ના પડતો હોય તો જાતે સાચી હોય તો ખબર પડી જાય કે કોણ જૂઠું કે તો મારા ટીકા મણકી રાત તો ફાસી છે. મસ્ત મીઠું નાખીને બનાવી છે નહીં. મીઠું શર્મા શું થયું ચૂરમાની અંદર મને ખબર પડતી નહીં. પણ એમ કહું છું કે ઘરેથી તો આપણે મિશ્રી ભરીને આ મિશ્રી ભરી. લૂણ તો નાખ્યું જ નથી તો ખારું કેમ તો આવી રીતના કઈ રીતના બને? તમને કઈ આવશે છે એમાં? મને કઈ ખબર નથી. એટલે પણ મેં કહું છું કે એ વાત તો આપણે આવું થતું હોય તો પછી આપણે લાખોનો માલ બરબાદ થાય એના માટે પોઠેડી તપાસ કરી. હા ઠીક છે પોઠેડી અંદર તપાસ કરજો. ખારો ડોહ લાગે મણકી શું કહે છે બેટા? ખારો ડોહ લાગે મિશ્રી હતી. મસ્કરી હોય પણ આવી મસ્કરી ના થાય. તમે તો ખાધી હે આમાં મીઠું આવી જાય બાકી ફોટોમાં થોડી ના મીઠું હોય. તમે જોઈ લો પણ આપણે તો ઘરેથી મણકી તમે તપાસ કરો આ છોરોને કઈ ખબર ન પડે. એટલે આપણે ઘરેથી હું ભરીને આવ્યા મિશ્રી ભરીને આવ્યા. પણ આપણે મિશ્રી ભરીને આવ્યા તો અહીંયા આવી લૂણ કેમ થાય? તો આપણને મને કઈ સમજાણું નથી એમ. પણ આપણે માલ બરબાદ થઈ ગયો ને એમાંય વળી દુઃખના ડુંગર તૂટી પડે આપણી માથે. તો આપણે તો માથે ઓડીને રોવાનો વાર આવે મણકી. હવે તો માથે વળી લડવા સિવાય બીજો કાંઈ રસ્તો દેખાતો નથી. કોઈ ઉપાય નથી આપણી જોડે. રડીને હું ફાયદો બનાવો તે દુઃખના આંસુ બે પાડી લઈએ તો. જય માતાજી સાહેબ નમસ્કાર ધન્યવાદ લાખો માથે ઓડીને રોવાવે જેવો રે મારા દેશનો કોણ જાણો. કોણ છો અને કેમ રડો છો તમે? આમાંથી કોઈ દાદા આવે એવું લાગે છે. હા અમે સલાહકાર છીએ. એટલે પણ અમે અમારા દુઃખને રડીએ છીએ કાકા. તમારા દુઃખનું નિવારણ કરીએ ને અમે તમે કોમ ના શું થયું? કહેવાથી થોડું નિવારણ થતું હોય. તમને કહેવાથી ફાયદો થાય ને તમે આખી રાત રડો કોઈ આવે નહીં આ સેવા બરાબર છે પણ કેવા માંગુ છું કે અમારે તો એવું પડી છે ને કે કઈ નહીં શું ફાયદો. અમાર કોઈ જેવા કે દુઃખનું નિવારણ થાય ને એમ કહું છું કે અમે ઘરેથી મિશ્રી ભરીને આવ્યા હતા. પણ અહીંયા ગોળ જંગલમાં આવીને અમારા મિશ્રીમાં ખાના લૂણ થઈ ગયું.